વિસ્તારમાં આવેલા એક ઘરમાં સપનામાં આવ્યા બાદ દરગાહ નીકળતા તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા કાયમ છે તેનો ઉત્કૃષ્ટ પુરાવો મોડાસામાં જોવા મળે છે. મોડાસાના ભરત કડિયાના જણાવ્યા અનુસાર મોડાસા શહેરની કોટ વિસ્તારમાં આવેલી એક મકાનમાં રહેતા ઇકબાલ હસેન ગઝનીથી પરેશાન હતા. તેઓ વારંવાર પંચમહાલમાં આવેલી એક દરગાહ પર જતા હતા. ત્યારબાદ તેમના પુત્રને સપનું આવ્યું કે ઘરના એક ખૂણામાં ખોદકામ કર, જેથી સામાન્ય ખોદકામ કરતા જ ઘરમાં દરગાહ નીકળી હતી. વાઘની નળિયું ખસ્યું તે કહેવત મુજબ આ વાત વાયુ વેગે પ્રસરી જતા લોકો દરગાહના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને વિવિધ બાધા રાખવાની શરૂઆત કરી દીધી હતી. આમ આજના આધુનિક જમાનામાં આવી દરગાહ નીકળતા લોકો જોવા ઉમટી રહ્યા છે. પરંતુ આ કોટ વિસ્તાર મુસ્લિમ શાસકોના તાબામાં વર્ષોથી હતો, તેથી કોઈ જૂની દરગાહ નીકળી હોય તેવું પણ અમુક લોકો માની રહ્યા છે. વિજય પંડ્યા, સિટી ન્યૂઝ, હિંમતનગર.